નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક સાથે 65 જેટલા ઘરોમાં છવાયો અંધારપટ। MGVCLની ઘોર બેદરકારી સામે આવી। વીજ ફોલ્ટ થતા 65 જેટલા ઘરોના લાઇટ, ફ્રીજ, ટીવી, બલ્બ, LED ઉડી ગયા અને લોકો રોષે ભરાયા। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઝાપા ગામે ગત રોજ રાત્રિના ડીપીના વાયરો ઊંધા ફિટ કરી દીધા હોય અને લોકોએ સ્વિચ ચાલુ કરતા તમામ વીજ ઉપકરણોને નુકસાન થયું હતું, જ્યારે સદનસીબે કોઈને હાનિ પહોંચી નથી, પરંતુ વીજ ઉપકરણો ઉડી જતા લોકોને નુકસાન થયું છે। સદર ઘટના બનતા MGVCLની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ સપ્લાય શરૂ કર્યો હતો, પરંતુ વીજ ઉપકરણોનો ઉડી જતા લોકો રોષે ભરાયા હતા અને બનેલ ઘટના સંદર્ભે MGVCLના કર્મચારીઓને પણ રોકવામાં આવ્યા હતા। રોજિંદા કામ બાદ લોકોએ ઘરમાં લાઇટો ચાલુ કરી હોય કે તે સમયે ઉપકરણો ઉડી ગયા અને ભારે નુકસાન થયું। સદર બનાવ અંગે જે નુકસાન ગયું તેની ગામ લોકોએ વળતર ચૂકવવા માંગ કરી છે। મારા પર 1:30 જે ફોન આવ્યો હતો હેલ્પરનો ફોન આવ્યો પ્રવીણભાઈનો। એટલે પ્રવીણભાઈ એવું પૂછ્યું મને કે અત્યારે તમે જરે શું? મેં કીધું બહાર છે, તો કે ડીપી ચડાવવા માટે આવે છે। એ માણસો ડીપી ચડાવવા માટે આવ્યા હતા। 1:30 વાગે આવ્યા હતા બપોરના 1:30 થી 1:30 વાગે લગભગ 6 વાગે ડીપી ચડાવી એટલે ડીપી ચડાવીને પછી ભાઈઓ વાયરો ન્યૂટનને બદલે ફ્યુઝન ન્યૂટન ઉલટા સુલટી જોડી ગયા। એમાં ફ્રીજ, ટીવી અને બધું ઉડી ગયું છે બધાનું। દરેક ઘરની દરેક વસ્તુ ઉડી ગઈ, બધી ઉડી જશે, બલ્બ ઉડી ગયો અને દરેક ફ્રીજ બધું ઉડી ગયું છે, કશું બાકી રહ્યું નથી। બરાબર। અને 7 વાગ્યા ત્યાં સુધી અંધારું હતું અને પછી એવાએ નાહી ગયા અને જે સમયે બટન પાડ્યું બધા લોકો બધાનું ફ્રીજ, ટીવી બધું ઉડી ગયું છે, તો બધાને યોગ્ય રીતે વળતર મળે અમારી માંગ છે। બરાબર બરાબર। શું નામ તમારું? મુકેશભાઈ। આખું નામ? મુકેશભાઈ રસિકભાઈ બારિયા, મંત્રી। હોદ્દો તમારો? મંત્રી, દૂધ મંડળીના દૂધ મંત્રીના મંત્રી સભ્ય। કઈ દૂધ? ઝાપા ભુવાજી સાહેબ છે ને, એની પાસે કમ્પ્લેન નથી આવી હતી મેં ડીપી માટે। ડીપીનો ફોલ્ટ હતો મારે 2 મહિના પહેલાનો, તો આજે આ ડીપીમાં એક ફ્યુઝ ઉપર લાઇટ આવતી અને 2 ફ્યુઝ ઉપર લાઇટ આવતી નથી, તો 2 મહિનાનો ફોલ્ટ હતો। તો આજે એવા ડીપી ચડાવી એટલે માણસ તો એમના જ આવેલા ને, બીજા તો આવ્યા નથી। જીબીના માણસો આવેલા હતા, એ કોણ માણસો આવેલા એ સાહેબે જાણે, ભુવાજી સાહેબે મોટેલા હતા અહીંયા। બરાબર। એ તો એ ભાઈ જાણે ને, અમે તો જાણતા નહીં। વળતર કેટલા સમયમાં તમને આપે એવી કોઈ? બસ વળતર અમુને છે ને અત્યારે હવે તો સર અત્યારે એવું છે કે ટીવી અને ફ્રીજની બધાને જરૂર છે, વળતર અમને તાત્કાલિક મળે 5-10 દિવસની અંદર એવી અમારી માંગ છે। બરાબર। ના મળે તો શું કરશો? ના મળે તો પછી આજે અમે પગલાં લઈશું આના માટે। બરાબર। આવેદનપત્ર, અરજી આપવાના? આવેદનપત્ર, અરજી આપશું ને સવારે, અને અત્યારે અમે જણાવ્યું સાહેબને, તો જે થશે તે સવારે થશે એવું જવાબ આપ્યો અમને। કયા સાહેબે? એ ભુવાજી સાહેબે, જે મેન સાહેબ છે, સવારે થશે એમ। અત્યારે કઈ ના છે ઓફિસ? કઈ આવી? એ પોશિંદ્રા ઓફિસ આવી, પોશિંદ્રા। એમને અત્યારે તાત્કાલિક આવીને નિર્ણય લેવો જોઈએ ને, આવવું જોઈએ ને, અને જે માણસો ડીપી ચડાવી એમને લાવવું જોઈએ અત્યારે એમને, તો જે છૂટી જાય છે કે અમારે ફોન બંધ છે, આ બંધ છે, તે છે બંધ છે, એવું ના ચાલે ને। એમને હાજર રહેવું જોઈએ ને, હાજર નહીં રહ્યા અને લંગર બી ચડાવ્યા નથી, હવે કોને ચડાવ્યા ખબર? ટ્રાન્સફોર્મ જે આ લોકો 7:30 વાગે કંઈક ચડાવ્યું, એમાં પાવર શું છે કે ન્યુટ્રલની જગ્યાએ ફ્યુઝ મારી દીધેલો છે। બીજું 2 ફેજ આવી ગયા? 2 ફ્યુઝ આવી ગયેલા છે, એવું છે। બીજું કંઈ ન્યુટ્રલનો વાયર કયો ને ફેજનો વાયર કયો તે ખબર ના પડી? હવે એ ટ્રાન્સફોર્મ ચડાવવાવાળા એ લોકોને ખબર, અમે રિપેરિંગ વાળા છે એટલે અમને એવું બધું। એ ચડાવવાળા કોઈ હતા? એ બીજી ટીમ હતી। તો ચડાવવાળા જોડે નહીં? જોડ નહીં, તો જોડી ગયા? હા। એમને જોડવાની સત્તા નહીં તો પછી જોડી કેમ ગયા? હવે ખબર નહીં, હવે એમાં અમને તો ખાલી ઓફિસથી કીધું કે ત્યાં અમુક જગ્યાએ જો તમે ત્યાં